કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઇજાગ્રસ્ત બાળકને લઈને હોસ્પિટલમાં ફર્યા માતા પિતા। વ્હીલચેરના અભાવે પરિવારને ભારે હાલાકી પડી। હોસ્પિટલ સ્ટાફે ખુરશી આપવાની પણ મદદ ન કરી તેવો આરોપ છે। દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે તેવો માતા પિતાનો આરોપ છે। પરિવાર રચડી પડ્યા હતા। વ્હીલચેરના અભાવે પરિવારને આ રીતે બાળકને લઈને જવું પડ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સુરતમાં વિવાદમાં આવી છે। દર્દીઓ માટેની મૂળભૂત પ્રાથમિક જે સુવિધા હોય છે તે પણ નથી અપાતી તેનો અભાવ છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે। ત્યારે ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલને કે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ કેમ છે? હોસ્પિટલ પાસે એક પણ વ્હીલચેર કેમ નથી? વ્હીલચેર હોવી જોઈએ તે નથી જોવા મળતી। દર્દીઓનું દર્દ નથી જોતું કોઈ હોસ્પિટલ પ્રશાસન તે એક ગંભીર અને મોટો સવાલ છે। પ્રાથમિક સુવિધા અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? દર્દીઓના હકને છીનવનારા સામે ક્યારે કડક પગલાં લેવાશે? ઓનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, જે મૂળભૂત પ્રાથમિક સુવિધા મળવી જોઈએ આ દ્રશ્યો પરથી તો તે કહી શકાય કે તે પણ નથી મળતી। શું કંઈ સિવિલ હોસ્પિટલ તરફથી નિવેદન સામે આવ્યું છે? કેમ કઈ સુવિધા નથી અપાઈ? જી બિલકુલ થી વિવાદોથી ઘેરાયેલી રહેલી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વાત જે છે એક વિવાદ સામે આવ્યો છે। કારણ ગંભીર બેદરકારી આ કહી શકાય છે। કારણ સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી સિવિલ હોસ્પિટલ છે। વર્કરો હોય છે, સફાઈ કર્મચારી હોય છે, સર્વન્ટ હોય છે, તેમ છતાં દર્દીઓને સુવિધા મળતી નથી। આવો જ એક વિડીયો જે છે હાલ વાયરલ થયો છે। વિડીયોમાં દેખાઈ આવે છે કે એક બાળક જે છે ઓથો વિભાગમાં જે છે સારવાર કરવા માટે આવે છે અને સારવાર પણ લે છે ત્યારે એને વધુ સારવાર માટે અન્ય બિલ્ડિંગમાં મોકલવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા એટલે કર્મચારીઓ દ્વારા તેને વ્હીલચેર નહીં આપવામાં આવી હતી અને પિતા જે છે આખરે બાળકને ઉચકીને ભર તડકામાં લગભગ 500 મીટર સુધી જે છે બાળકને લઈ ગયો હતો અને ત્યારબાદ જે છે તેને સારવાર કરાવી હતી। ત્યારે મહત્વની વાત એ કહી શકાય છે કે સર્વન્ટ પણ ત્યાં મોજૂદ હતા, વ્હીલચેર પર હતી અને સ્ટ્રેચર પર હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે નબળી કામગીરીના લીધે એટલે સુપરવાઇઝર હોય કે પછી લાગતા જે અધિકારીઓ જે છે એ યોગ્ય રીતે કામગીરી ન કરવાના કારણે લોકો સુધી સુવિધા પહોંચતી નથી। આવો જ આ વિડીયો પરથી સ્પષ્ટપણે કહી શકાય છે। ત્યારે દરેક વખત જે છે વારે ઘડીએ દર્દીઓની હાલાકી પડતી હોવાના કિસ્સા પણ સામે આવતા હોય છે। ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સુવિધા હોવા છતાં પણ દર્દીઓને આપવામાં નહીં આવતી હોય આ રીતના વિડીયો પરથી સ્પષ્ટ કહી શકાય છે। હવે જોવું એ રહ્યું કે જે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો, જે ઉપલી અધિકારીઓ જે છે જે લાગતા જે અધિકારીઓ જેમની બેદરકારી હશે કે પછી જાણી જોઈને કરતા હશે આવા પર કોઈ કાર્યવાહી કરશે કે શું? જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો સવાલ એ જ છે કે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કોઈ નક્કર પગલાં ઘટનાને જોઈને લેવા જોઈએ અને મૂળભૂત જે સુવિધા છે તેના સાધનો પણ ઉપલબ્ધ થવા જોઈએ।